સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના વિશે। આ યોજના શું છે, કોણ કોણ આનો લાભ લઈ શકે, કઈ રીતે તમે એનું ફોર્મ ભરી શકો, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે, જે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની વેબસાઇટ છે, સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના ગુજરાત સરકારના અંડરમાં આવે છે, isamaajkalyan.gujarat.gov.in। આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો અહીંયા તમે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ઘણી બધી યોજના તમે આની અંદર જોઈ શકો છો। વિકસતી જાતિ નિયામક કલ્યાણ છે, નિયામક સમાજ સુરક્ષા નિગમની પણ અલગ અલગ જે સ્કીમ હોય છે એ પણ અંદર હોય છે। પણ અત્યારે જે આપણે વાત કરવાની છે માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના વિશે, તમે અહીંયા હોમ પેજની અંદર અહીંયા નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા લાસ્ટમાં માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે આપણે વાત કરીએ આ યોજનાના હેતુ વિશે। જે લગ્ન થાય છે એમાં બિનજરૂરી ઘણા બધા ખર્ચ થતા હોય છે, તો એ વધારેમાં વધારે લોકો આ સમૂહ લગ્નની યોજનામાં જોડાય, એમાં બધા લોકો ભાગ લે, એ યોજનાના હેતુથી બિનજરૂરી જે ખર્ચ છે એ લોકોને ન થાય એ માટે જે યુગલ જે આની અંદર ભાગ લે છે એને 12,000ની સહાય કન્યાને, અને જે સંસ્થાનું આયોજન કરે છે એને યુગલ દીઠ 3,000 અને મેક્સિમમ 75,000ની સહાય છે એ સરકાર દ્વારા મળવાપાત્ર રહેશે। એટલે આની અંદર જે સંસ્થા જે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન કરે છે, જે આ સમૂહ લગ્નનું આયોજન કરે છે, એને પણ યુગલ દીઠ 3,000 અને મેક્સિમમ 75,000 આપવામાં આવે છે, અને જે કપલ આની અંદર ભાગ લે છે એમાં કન્યાના નામે 12,000ની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે। પછી આગળ વાત કરીએ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે। તો લાભ છે અનુસૂચિત જાતિ, જે ગુજરાતના મૂળ વતની હોય, અનુસૂચિત જાતિમાં જે આવતા હોય એ જ લોકો ભાગ લઈ શકે છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 લાખની આવક મર્યાદા, એટલે એની માટે તમારે આવકનો દાખલો પણ જોશે। પુનઃલગ્નના કિસ્સામાં આ યોજના મળવાપાત્ર રહેશે નહીં। કન્યાની મિનિમમ ઉંમર 18 અને યુવકની 21 વર્ષ હોવો જોઈએ। ઠીક છે। પછી લગ્નના 2 વર્ષની અંદર જ તમને છે આની અરજી કરવાની હોય છે। મેક્સિમમ 2 વર્ષ સુધી તમે આ છે અરજી કરી શકો છો। પછી જો તમારા લગ્નના 2 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો તો તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી। 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજના છે। કુંવરબાઈનું મામેરું યોજના શું છે, કઈ રીતે ફોર્મ ભરી શકો, એની પણ આપણે ઓલરેડી વાત કરેલી છે, જેની લિંક પણ તમને આ બટન ઉપર આપી દઈશ। તો એ કુંવરબાઈના મામેરું યોજનાનું છે એની પણ તમને સહાય છે અલગથી મળવાપાત્ર રહેશે, અને આ યોજનાની પણ તમને છે 7 ફેરા સમૂહ લગ્ન, રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન, એની પણ તમને જે આ યોજના છે એનો લાભ મળવાપાત્ર રહેશે। પછી આગળ એ જ માહિતી આપેલી છે કે સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા જો 7 ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરું જો બંનેનું શરત પૂર્ણ થતી હોય તો આ બંને યોજનાનો લાભ છે એ કન્યાને મળવાપાત્ર રહેશે। એટલે જો કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવો હોય તો એ પણ લઈ શકે, અને આ યોજના બંનેનો લાભ છે લઈ શકે। પણ કુંવરબાઈનું મામેરું યોજનામાં કોઈ પણ ભરી શકે છે ફોર્મ, જનરલ કેટેગરીવાળા પણ, જો તમારી પાસે આવકનો મર્યાદા એઝ અ એબીસી તરીકે તમે ભરો તો તમે ભરી શકો છો। અને આની અંદર છે અનુસૂચિત જાતિઓના લોકો છે એ જ આ 7 ફેરા સમૂહ લગ્નનો યોજનાનો લાભ છે લઈ શકે છે। પછી આપણે વાત કરીએ તમારે કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે। તો આ જે 7 ફેરા સમૂહ લગ્ન છે એમાં સંસ્થાને પણ સહાય મળવાપાત્ર છે અને કન્યાને પણ મળવાપાત્ર છે। તો સંસ્થા માટે જિલ્લા નાયક અથવા જિલ્લા અનુસૂચિત જાતિના જે અગાઉમાં લેખિત જાણ કરેલું હોય તે પત્ર, એ પત્ર જો તમે સબમિટ કરેલો હોય સંસ્થાએ તો એ આપી શકે છે। સંસ્થા નોંધણીનું પ્રમાણપત્ર જે સંસ્થા પાસે હોય છે, આમંત્રણ પત્રિકા અથવા કંકોત્રી, અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેકબુક। જો સંસ્થા તરીકે જો તમે આ યોજનાનું ફોર્મ ભરવા પડતા હોય તો તમારે આટલા ડોક્યુમેન્ટ જોશે। અને જો તમે કન્યા યુગલમાં જે લોકોને લાભ લેવો છે એને જો રજૂ કરવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો લગ્ન કંકોત્રી છે, સમૂહ લગ્નના આયોજક આપવાનું પ્રમાણપત્ર છે, સમૂહ લગ્નનું આયોજન થયું છે એનું પ્રમાણપત્ર તમને આવે, કન્યાના પિતાના આવકનો દાખલો સક્ષમ અધિકારી પાસેથી, પછી યુવક અને યુવતીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મના નોંધણીનું પ્રમાણપત્ર અથવા ઉંમરનો પુરાવો અથવા સરકારી તબીબ દ્વારા પ્રમાણપત્ર, આ કોઈ પણ એક પુરાવો તમારે છે એ આપવાનો રહેશે। અને પછી છે તમારો જાતિનો દાખલો, અનુસૂચિત જાતિમાં તમે આવો છો એ તમારો જાતિનો દાખલો તમારી પાસે હોય તો એની અંદર તમારે આપવાનો રહેશે। તો આ વાત કરીએ આપણે 7 ફેરા સમૂહ લગ્નમાં તમારે જો યુગલ તરીકે ફોર્મ ભરતા હોય તો આ ડોક્યુમેન્ટ જોવે, અને સંસ્થા માટે આ જોવે। હવે જો તમારે આ ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો, તો સૌપ્રથમ આપણે ઓફલાઈનની વાત કરીએ તો ઓફલાઈન આ 7 ફેરા સમૂહ લગ્નનું ફોર્મ તમે છે એ ક્યાંય તમારે સબમિટ કરવાની કોઈ યોજના કે એવી કોઈ સ્કીમ છે જ નહીં। તમારે કમ્પલસરી આ યોજનાનો જો લાભ લેવો હોય તો તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે, ઓફલાઈન તમે કોઈ ફોર્મ ભરી શકશો નહીં। હવે વાત કરીએ જો આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો આ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે તમારું અકાઉન્ટ બનાવેલું છે। જો તમારું અંદર અકાઉન્ટ ન હોય તો કૃપા કરીને અહીં નોંધણી કરો એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। તમારે તમારું ફૂલ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, આધાર કાર્ડ, ઈમેલ આઈડી, કાસ્ટ, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી અને તમારી જે કાસ્ટ છે
એ આપણે અનુસૂચિત જાતિની વાત કરી એ જ લોકો આ ફોર્મ ભરી શકે છે. એ તમારી કાસ્ટ જે આવતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની છે, કેમ કે જો તમે EBC કે જનરલ એ સિલેક્ટ કરશો તો 7 ફેરા સમૂહ લગ્નમાં તમે જ્યારે એપ્લાય કરવા જશો ત્યારે તમને કહેશે કે આ યોજનાનો લાભ તમે લઈ શકશો નહીં. એટલે તમારી કાસ્ટ છે અનુસૂચિત જાતિના જ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તો તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે. ઠીક છે. પછી તમારું જો અકાઉન્ટ બની જાય પછી તમારા ID પાસવર્ડ તમને મોબાઈલ નંબર અને ઈમેલ દ્વારા મળી જશે. પછી અહીં તમારે લોગિન કરી લેવાનું છે. મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે તો હું તમને બતાવી દઉં કે કઈ રીતે તમને આ ફોર્મ ભરી શકો. તો આ હું ID પાસવર્ડ અને કેપ્ચા નાખી દઉં છું અને પછી અહીંયા લોગિન કરી લઉં છું. તો અહીંયા લોગિન થઈ જાય પછી તમે જોઈ શકો છો કે અહીંયા 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે એ દેખાતી નથી, કેમ કે મેં જ્યારે અકાઉન્ટ બનાવ્યું ત્યારે અહીંયા EBC કેટેગરી સિલેક્ટ કરી હતી, પણ જે આ 7 ફેરા સમૂહ લગ્ન છે એ ખાલી અનુસૂચિત જાતિના લોકો માટે જ છે. એટલે જો તમે કાસ્ટ સિલેક્ટ કરી છે અનુસૂચિત જાતિ એટલે તમને 7 ફેરા સમૂહ લગ્ન જોવા મળશે. પછી એમાં તમારે ક્લિક કરી લેવાનું છે. પછી જે આગળ આપણે અહીંયા ડોક્યુમેન્ટની વાત કરી એ બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના આવશે. તમારી બધી પર્સનલ માહિતી છે એ અહીંયા તમારે નાખવાની આવશે. તમારી લગ્ન ડેટ છે, તમારું એડ્રેસ છે, તમારો આવકનો દાખલો છે, ડોક્યુમેન્ટની વાત કરીએ બધા અપલોડ કરી અને તમારે અરજી છે આની અંદર સબમિટ કરવાની રહેશે. મેં અહીંયા EBC કેટેગરી સિલેક્ટ કરી છે એટલે મને અહીંયા બતાવતા નથી. કુંવરબાઈનું મામેરું યોજના મને બતાવે છે, પણ જે 7 ફેરા સમૂહ લગ્ન છે એ અહીંયા મને બતાવતા નથી, કેમ કે મેં કાસ્ટ સિલેક્ટ કરી નથી અનુસૂચિત જાતિ. ઠીક છે. તો આ રીતે તમે આ વેબસાઇટની અંદર ફોર્મ ભરી શકો છો. આપણે આ વિડીયોની અંદર તમે કઈ રીતે ફોર્મ ભરી શકો, શું શું તમારે માહિતી નાખવાની છે ડિટેલમાં જોતા નથી, કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ શકે. જો એનો તમે કોમેન્ટ કરશો તો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. તો આ રીતે છે તમે ફોર્મ ભરી શકો છો. તમારું ફોર્મ ભરાઈ જાય પછી તમારે જો તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હોય, મેક્સિમમ 1 થી 2 મહિનાની અંદર તમારી એપ્લિકેશન છે જો એક્સેપ્ટ થઈ જાય તો અહીં તમે એપ્લિકેશનની સ્ટેટસ, તમારી એપ્લિકેશનની સ્થિતિ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એપ્લિકેશનની સ્થિતિ તમને અહીંયા દેખાડે. તમારો એપ્લિકેશન નંબર અને તમારી જન્મ તારીખ જે તમે એકાઉન્ટ બનાવતી વખતે એપ્લિકેશન નંબર તમે ફોર્મ સબમિટ કર્યું છે તમને એપ્લિકેશન નંબર તમારો મળી જશે ઈમેલ દ્વારા અને તમારા મોબાઈલ નંબરમાં. એપ્લિકેશન નંબર નાખીને તમે સ્થિતિ ચોક કરી શકો છો. જો એ લોકોને કંઈ ડાઉટફુલ હશે, કોઈ ડોક્યુમેન્ટમાં મિસમેચ કે કંઈ પ્રોબ્લેમ હશે તો એનો તમને મેસેજ આવી જશે. એ ડોક્યુમેન્ટ તમારે ફરીથી અપલોડ કરવાના રહેશે અને જો અપ્રૂવ થઈ જશે તો મેક્સિમમ 2 થી 3 મહિનામાં અને બહુ તો 4-5 મહિનાની અંદર આ સહાય છે તમારા અકાઉન્ટ મહિનામાં ક્રેડિટ થઈ જશે. વધારે આ યોજના સંબંધિત તમને કોઈ ક્વેશ્ચન હોય તો આ તમે સંપર્કમાં આવી શકો છો. એમાં તમને અલગ અલગ જિલ્લામાં જે જિલ્લા નાયબ નિયામકની કચેરી છે એનું નામ અને વ્યક્તિ અને એનો નંબર તમને અને તેનું સરનામું પણ મળી જશે. ત્યાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. મોબાઈલ નંબર દ્વારા પણ કોન્ટેક્ટ કરી શકો છો જો વધારે માહિતી તમારે કોઈ જોતી હોય તો આ વિડીયોમાં આપણે માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજનાની માહિતી મેળવી. બીજા આ યોજના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.